ચાલો। नमस्कार, राम राम। आप सौ बनासकांठाना बनासवासीओ, सर्वे समाजनी धोળી તલી સમાજ, વડીલો, આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો, આપ સૌને નમન અને વંદન। હમણાં થોડા સમયથી અમારા થરાદના પ્રજાવત્સલ્ય પૂર્વ ધારાસભ્ય અને સર્વે સમાજના માનીતા લોકસેવક ભાઈ શ્રી ગુલાબસિંહ રાજપૂતના વીડિયાનો અર્થનો અનર્થ કરી અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે લોકોમાં દુષ્પ્રચાર ફેલાવે છે એ અંગે આપ સૌને એક વાત કહેવા માગું છું અને સ્પષ્ટીકરણ કહેવા માગું છું કે જ્યારે અમારે થરાદની અંદર 2022ની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અમારા થરાદ તાલુકાના અમુક ગામડાઓ અને અમુક મંડળીઓ અને અમુક ગ્રાહકોના જે ખરાબ દૂધ કે એના કારણે અમુક મંડળીઓનો વધારો રોકવામાં આવ્યો હતો, પગારો રોકવામાં આવ્યા હતા। એ ટાઈમે ચૂંટણીની અંદર તે લોકોને ભાજપના આગેવાનો દ્વારા જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા આગેવાનો દ્વારા પ્રલોભન, લોભ લાલચ આપવામાં આવી હતી કે અમે જીતીશું તો તમારા રોકાયેલા વધારા, તમારા રોકાયેલો પગાર એ અમે અપાવીશું। અને એ માત્ર ચૂંટણી ટાઈમે લાલચ આપી હતી અને એ લાલચ એમણે પૂર્ણ કરી નથી અને એનું સ્પષ્ટીકરણ અમારા ગુલાબસિંહભાઈએ કહ્યું હતું અને એની જગ્યાએ આ ભાજપના લોકોએ એને અર્થનો અનર્થ કરી અને બીજી દિશામાં જે દુષ્પ્રચાર ફેલાવી રહ્યા છે એ મુદ્દે આપ સૌ બનાસવાસીઓને જાગૃત કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ અને કે અમારા થરાદ તાલુકાના પ્રજાવત્સલ્ય પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ જેટલા લોકોથી બીજો કોઈ નેતા જોડાયેલો નથી। ગુલાબસિંહભાઈએ ગામડે ગામડે દરેક ગામનો પ્રવાસ કરેલો છે અને દરેક ગામના પ્રાણ પ્રશ્નો જાણે છે। ગુલાબસિંહ અને આપણે સૌ જાણીએ છીએ કે આપણો વર્ષની અંદર વધારો જે રેગ્યુલર છે એ તો બધાને મળે છે, એ તો એમાં કોઈ કે એનાથી જાણ નથી એવું કંઈ નથી, પણ આ તો જે લોભ લાલચ આપવામાં આવી હતી કે તમારો રોકાયેલો વધારો અને રોકાયેલો પગારો અમે આપશું અને એ નથી આપ્યા અને એના અંગે ગુલાબસિંહભાઈએ આ વાત કરી હતી। અને ન્યૂઝ ચેનલના મિત્રોને હું કહેવા માગું છું કે આપ આવો દુષ્પ્રચાર ફેલાવો છો એના કરતાં અમારા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહભાઈ રાજપૂતને રૂબરૂ મળી અને તમે આ મુદ્દે સ્પષ્ટીકરણ કરી અને જે સત્ય છે એ સત્યને લોકોની અંદર ઉજાગર કરો એવી આપ સૌ બનાસવાસીઓને બે હાથ જોડીને વિનંતી અને મીડિયાના મિત્રોને વિનંતી। આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેનાથી આપણને જે સત્ય માહિતી મળે એ સત્ય માહિતીથી બધા વાકેફ થાય એવી આપ સૌને વિનંતી। જય જય બનાસ, જય જય ભારત માતાની।